અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને બંને ટંક ભરપેટ ભોજન નિઃશુલ્ક મળી રહે તેના માટે આજથી તિથિ ભોજનની યોજનાની શરૂઆત કરવામાં આવી। શરૂઆતમાં 30 કરોડ ઉપરાંતનું દાન મળ્યું તો સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા ₹27 કરોડ ઉપરાંતની રકમ આ યોજનામાં અર્પણ કરવામાં આવી। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરે દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને બંને ટંક ભરપેટ ભોજન નિઃશુલ્ક મળી રહે તે માટે આજથી તિથિ ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ, IAS હિરિની KR તેમજ અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। આજે આ યોજનાના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને તિથિ ભોજન માટે એક દિવસના બંને ટાઈમ માટે ₹1,51,000ની રાશિ નક્કી કરવામાં આવી છે, જેને લઈ ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓએ યોજનાના પ્રારંભે જ દાનની સરવાણી વહેડાવી હતી અને જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે જ 30 કરોડ ઉપરાંતની રકમ આ યોજના માટે એકત્રિત થવા પામી હતી, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા ₹27 કરોડની રકમ આ યોજનામાં અર્પણ કરવામાં આવી છે। જ્યારે અમદાવાદના એક શ્રદ્ધાળુએ નિઃશુલ્ક ભોજન માટે જય અંબે તિથિ ભોજન યોજનામાં ₹52 લાખ ઉપરાંતની રકમ ભેટ ધરી હતી। આમ અનેક દાતાઓ દ્વારા આ યોજનાના પ્રારંભે પ્રથમ દિવસે 30 કરોડ ઉપરાંતની રકમ આ અન્નદાન માટે ભેટ કરી છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે ₹1,51,000 ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત ₹30 કરોડ જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે। ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે ₹27,50 લાખ જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે। માં અંબે અમારા કુળદેવી છે। માં અંબેના જે આ અવિરત કામ હવે અત્યારે જય અંબે તિથિ ભોજન યોજના શરૂ થઈ રહી છે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ અંબાજીમાં આટલો રસ લઈ અને આટલું સરસ કાર્ય એ કરી રહ્યા હોય તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે માં અંબેની પ્રસાદી જરૂર લેવી અને એવું નથી કે કોઈ ગરીબ લે। આમાં અનુરાધા પોંડવાલ, તારક મહેતાની ટીમ, કિંજલ દવે બધા ઘણા લોકોએ આમાં યોગદાન આપેલું છે અને પોતે જાતે જમેલા છે। હું દરેક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક સમાજને, દરેક આગેવાનોએ આમાં આ સત્કાર્યમાં જોડાઈ અને માં અંબેના આ અવિરત કાર્યમાં અમે ટોટલ અત્યારે 35 તિથિ લખાવી છે, જેમાં પૂનમો બધી આવી જાય છે, બંને આસો અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આવી જાય છે, મારા ફાધરની તિથિ છે, મારા દીકરાની જન્મતિથિ છે, એ બધા અમે ટોટલ મિલાઈને 35 દિવસનું યોગદાન અમે આપેલું છે। ટોટલ થાય છે ₹52,85,000। આજે અમે એનું આજે માં અંબેના ચરણોમાં ધર્યું છે। માં અંબેનું આપેલું જ માં અંબેને આપેલું છે।